હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। પીએમ મોદીને રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું। મિત્ર પુતિને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ પહેરાવ્યો। મોસ્કોમાં ભારતીય સમાજને પીએમ મોદીનું સંબોધન। આજે ભારત વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ છે। 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા હિંમતનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। મોતીપુરા સહકારી જીન, નવી સિવિલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 6 વર્ષીય બાળકને ડામ દેવાયો। પિતા અને સાસુએ બાળકને ડામ આપ્યો હોવાનો ઉલ્લેખ। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ અમરેલી જિલ્લાના કુંકાવાવ પંથકમાં મેઘ તાંડવ થયું। સનાળા, બાદલપુર, ભાયાવદર ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો। દેવગામની વાસાવડી નદીમાં ઘોડાપુર આવતા ચેકડેમ ઓવરફ્લો થયો હતો। બીજી તરફ મહેસાણા જિલ્લાના બોચરાજી વિસ્તારમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અલીપુરા, ઢોકલિયા, મોડાસર, જૂની બોડેલી, મંજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો। તો બીજી તરફ રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડતા લોધિકા તાલુકાની અનેક નદીઓ 2 કાંઠે વહેતી થઈ। સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। તાલાલા, વેરાવળ, કુડીનાર, સૂત્રાપાડા, ઉના, ગીરગઢડામાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કુકાવટીથી વાઘિયા મહુડા જવાના રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા અંદાજિત 60 મીટરના લો લેવલ કોઝવેની 12 પાઇપો ભરાઈ ગઈ છે, જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈને કોઝવેના સ્લેબ ઉપરનું વેરિંગ કોટ ધોવાઈ ગયું છે। વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે, જેને લઈને વેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે, જેના કારણે હાલ વાહન ચાલકો હેરાન બન્યા છે। મારી ખેતી છે ને, હા સાહેબ, તો નદીની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં જવાની બહુ અગવડ પડે છે સાહેબ। જ્યારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણીમાં કઈ રીતે કૂદીને જઈએ સાહેબ, એટલે બેસી રહીએ છીએ। અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ। આ બધું કચરો દેવા જાય છે સાહેબ, એટલે અમારે પાણી આવી જાય છે, નાળા પર છલકાય છે પાણી, એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જવાતું નથી કશું એમ। અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ। સાહેબ હવે કંઈ અમને કંઈ વ્યવસ્થા કરી આલો પલબલની સાહેબ કંઈ। આ કુકાવટી રોડ ઉપર નાળું તૂટી ગયેલું છે અને આ ભૂંગળામાં કચરો દેવા જાય છે ને એના લીધે આ હાલવા જવાનું તકલીફ પડે છે કહેવાય। અને હળિયા બળિયા તો તૂટી ગયેલું છે ને બધા કોઈને એક્સિડન્ટ થાય એવું છે કહેવાય। અધિકારી કોઈ જોવા નહીં આવતા કે થોડું કામ રિપેરિંગ કરી નાખે તો અમારે સારું કે આ પાણી ઉપર થઈને ઉભી જાય છે કહેવાય, એટલે હાલવામાં તકલીફ પડે છે કહેવાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પસાર થાય છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, અશ્વિન નદીના કોઝવે આવેલો છે। આ કોઝવે ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા છે, જેનાથી સળિયા પણ બહાર આવી ગયા છે। સળિયા બહાર આવી જતા વાહન ચાલકોને અહીંથી પસાર થવું મુશ્કેલ છે। બીજી તરફ આપણે બતાવીશું, નદીના પાણી પહેલી વખત આવ્યા તેની અંદર મોટા પ્રમાણમાં કચરો ધસરાઈને આવ્યો। આ જે કચરો છે તે પાઇપમાં ઘૂસી જતા પાઇપમાંથી પાણી ઓછા પ્રેશરથી નીકળી રહ્યું છે। પંચાયત માર્ગ મકાન વિભાગ આ પાઇપની પણ સફાઈ નથી કરાવતું,
જ્યારે થોડુંક જ પાણી આવે તો સ્લેબ કોઝવે ઉપરથી વહેવા લાગે છે, જેના કારણે નાના ભૂલકાઓ જે અહીંયાથી 10 કિલોમીટર વિસ્તારની અંદર બાળકો નસવાડી ખાતે અભ્યાસ અર્થે આવે છે. અલગ અલગ ગામોમાંથી લોકો આવે છે અને નસવાડી માધ્યમિક શાળાઓમાં, કોલેજમાં, ITIમાં અભ્યાસ કરે છે. તેવા વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી પસાર થાય છે. વર્ષોથી પુલની માંગણી કરી રહ્યા છે. 10 જેટલા ગામોના લોકો પણ અહીંયા જે પુલ બનાવતો નથી અને આદિવાસી વિસ્તારના બાળકો જીવના જોખમે ચોમાસાના સમયે આ કોઝવે પરથી પસાર થાય છે. સુરતમાં સચિન પાલી દુર્ઘટના બાદ હજુ શહેર પાલિકા ઘોર નિંદ્રામાં હોવાનો દાખલો ઉધના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અહીં ઝૈનબ નામના એપાર્ટમેન્ટમાં અંદાજે 30 જેટલા ફ્લેટ આવેલા છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચેની તકરારના કારણે ફ્લેટ જર્જરિત હાલતમાં ઊભા છે, જેને લઈને અંદાજિત 20 જેટલા વસવાટ કરી રહેલા પરિવારો માટે આ એપાર્ટમેન્ટ ગમે ત્યારે આફતરૂપ બની શકે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. શરમજનક વાત એ છે કે શહેર આખામાં આવી અનેક ઇમારતો આવેલી છે અને પાલિકા માત્ર નોટિસ આપવાનું જ કામ કરે છે, ત્યારે પાલિકા દ્વારા પ્રજાલક્ષી કામ નહીં થવાને કારણે લોકોમાં પાલિકા સામે પણ રોષ જોવા મળ્યો હતો. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જર્જરિત આવાસો તૂટી પડવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હજુ પણ પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં જ છે. શહેર ખાતે ઘટેલી સચિન પાલેની દુર્ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં હાલમાં પાલિકાના ઉધના એ ઝોનમાં અંબરનગર વિસ્તારમાં આવેલા ઝૈનબ એપાર્ટમેન્ટ જે 8 વર્ષથી જર્જરિત હાલતમાં ઊભા છે, આ એપાર્ટમેન્ટમાં રહેતા 100 પરિવારોના માથા પર મોત જડુંબે છે. એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારો ભાડુઆત છે. એપાર્ટમેન્ટનો માલિક મુંબઈમાં વસે છે, જેને એપાર્ટમેન્ટને લઈને જાણે કોઈ લેવા દેવા જ નથી, તો બીજી બાજુ એપાર્ટમેન્ટના રહીશોએ તંત્રને નક્કર કાર્યવાહીને લઈને અનેકવાર માંગણી અને રજૂઆતો કરી છે, છતાં હજુ પાલિકા દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે એવું લાગી રહ્યું છે કે જો કોઈ નક્કર કામગીરી નહીં થાય તો ફરી એકવાર સચિન પાલી જેવી હોનારત સર્જાતા વાર લાગશે નહીં. બધાને ખબર છે કે સચિનમાં 2 દિવસ પહેલાં જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને 7 લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી. હવે આપ આ જોઈ રહ્યા છો ઝૈનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે. જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે. 60 લોકો એમાં રહી રહ્યા છે. મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે. આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને શેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી 5-15 મહિનો ત્યાં કને નિઃશુલ્ક એમને રાખવામાં આવે. કેમ કે 50થી 60 લોકો રહેવાવાળા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી. તમારી જિંદગીથી વધારે કશું નથી. અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ. એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ. મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે, પરંતુ એમને કડક કાર્યવાહી કરવી પડશે. નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી જો એનો કોઈ મતલબ નથી. એના કરતાં પહેલાં આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ. આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે. આ બિલ્ડિંગ આખી જર્જરિત થઈ ગઈ છે. 35થી 40 વર્ષ થઈ ગયા છે ને એમાં બધા ભાડૂતો રહે છે. તો એ લોકોને ખાલી કરવાનું બી SMC કીધું છે, પણ એ ખાલી નહીં કરતા. હવે એની અંદરથી છે ને બધા કોન્ક્રીટના મોટા મોટા ટુકડાઓ નીચે પડે છે. તો માણસો અહીંયા જાય છે, કરે છે, કોઈને બી કંઈ પણ નુકસાન થઈ શકે છે. ને એમાં જેવી રીતે કે સચિનમાં છે ને 2-3 દિવસ પહેલાં જે બિલ્ડિંગ ધારાશાયી થઈ છે 7 થી 8 વર્ષ જૂની જ હતી. આ 35 વર્ષ છે ને એના બીમ કોલમ તમે જોશો આખા ફાટી ગયા છે. બરાબર છે. એક જીવતો બમ જેવો આ બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી શકે છે. તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે મારું ઘર છે, બાજુમાં 2-3 બિલ્ડિંગો છે, ક્યારે પણ આ પડી શકે છે. તો અમને નુકસાન થાય, આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે. બરાબર છે. દબાઈ જશે. કેવી રીતે આપણે કરીશું? તો અમારી SMCથી વિનંતી છે કે આને ધારાશાયી કરે, આમાંથી બધાને ખાલી કરાવીએ તો કંઈ કામ થાય એની અંદર. હાલમાં તો એકલા સુરત શહેરમાં જ નહીં, રાજ્યના શહેરોની ઘણી ઇમારતો ભયાવહ બનીને ઊભી છે. ત્યારે તંત્ર સામે સવાલ એ થાય છે કે તંત્ર ત્યારે જ કેમ જાગે છે કે જ્યારે હોનારત સર્જાઈ ગઈ હોય. હાલમાં આવી જ બિસ્માર હાલત ઝૈનબ એપાર્ટમેન્ટ સહિતના ઘણા આવાસોની હશે, પણ જો આ મામલે ત્વરિત કાર્યવાહી નહીં થાય તો આવાસમાં રહેતા લોકોના જીવ પર જોખમ તોડાતું જ રહેશે.
રાજ્યના છેવાડે આવેલા વિસ્તારો સુધી વિકાસ પહોંચાડવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા પર સવાલ ઉઠ્યા છે, જેનો દાખલો વડોદરાના પાદરામાં જોવા મળ્યો. તાલુકાની નગરપાલિકામાં જીવી ઓફિસની પાછળ આવેલી 3 સોસાયટીમાં આજની તારીખે પણ વિકાસના નામે ધજિયા ઉડે છે. સોસાયટીના રહીશોમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તંત્ર સામે રોષ છે, જેને લઈને સોસાયટીની મહિલાઓ સહિતના રહીશો વિશાળ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર અને રામધૂન સાથે પાલિકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં જવાબદાર અધિકારીઓ હાજર નહીં હોવાને લઈને હોબાળો કર્યો હતો અને સરકાર વિરુદ્ધ હાય હાયના નારા પણ લગાવ્યા હતા. કેટલા ઘણા દિવસથી અમે લોકો આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે. પહેલી વાર બી અમે એકવાર 6 મહિના પહેલા એમને અરજી આપી હતી. અમે લોકો નગરપાલિકામાં બી આવ્યા હતા, તો બી એ લોકો કે ના બેન થઈ જશે, પણ કેટલી રાહ જોવી, એનો અંત જ નહીં આવતો. એટલે ના છૂટકે અમારે અહીંયા આવવું પડ્યું છે. એ લોકો ફરવા ગયા છે, આવી પરિસ્થિતિમાં અમે કેવી રીતે રહી છે એમને એવી પડેલી નહીં, અને એ લોકો ફરવા ગયા, એમને શરમ આવી જોઈએ. અમે કેટલાય દિવસથી આને અમારા છોકરા બી વારંવાર પડી ગયા છે, રિક્ષાવાળા બહાર મૂકીને નાહી જાય છે, અમે લોકો બહાર લેવા આવીએ છીએ તો બી એ લોકો આવવા તૈયાર નથી. પરેશભાઈ ગાંધીને મેં ફોન કર્યો કે પરેશભાઈ આનું સોલ્યુશન લાવો, તો કે હા ટેમ્પરરી રસ્તો થઈ જશે. પણ મેં એમને કીધું 2 કલાકમાં થઈ જશે. મેં એમને 2 કલાક કીધા, એટલે મેં કીધું સારું ચાલો તમારો આખો દિવસ છે, તો બી એ લોકો આવ્યા નહીં. 4 દિવસથી અમે લોકો એમની રાહ જોઈએ છે, પણ એનું કોઈ સોલ્યુશન નથી. 2 દિવસ પહેલા મોટા રોડા નાખી ગયા. હવે એ રોડા ઉપર કેવી રીતે ચાલ્યા કે એમને બી ખબર પડે ને. અમે લોકો તો એવું જ ધાર્યું હતું કે આ નગરપાલિકાનું બધું ભરીને નગરપાલિકામાં નાખવા માટે તૈયાર હતા, પણ અમે એટલા બધા નફટ નથી કે એમને જેવું કરી શકીએ છીએ. માટે અમારે એમની વિનંતી છે કે આનું સોલ્યુશન લાવો, બાકી આગળ જવા માટે અમે રેડી છે બધા. અમને કીધું કે તમને ટેમ્પરરી પણ સોલ્યુશન થશે. ટેમ્પરરી સોલ્યુશન તો તેલ લેવા ગયું, પણ માટી નાખી આપી તો પડાય એવું. હવે બહાર જ મંદિર છે, અને આટલી રોગચાળાની સિઝનમાં આ ચોમાસામાં આટલો બધો રોગચાળો ફાટી નીકળશે તો દવા કોણ કરાવશે? અત્યારે વેરા લેવા તો વેરો તો 10 દિવસ બી લેટ થયો તો વ્યાજ ભરો. શેનું વ્યાજ ભરો? તમે કરી છે કોઈ સુવિધા આપી છે? નથી ગટરની સુવિધા કે નથી પાણીની સુવિધા કે નથી કચરાની પણ માન રેગ્યુલર ગાડી થઈ છે. તે સાફ સફાઈ વાળા તો નથી જ આવતા, તે અંદર તો નહીં જ આવે, બહારના રોડ પરથી જ કચરા વાળો જતો રહે. તોય બધા એડજસ્ટ કરીએ જ છે કે બધી મહિલાઓ સહન કરે જ છે. હવે બાળકો નાના સ્કૂલેથી આવે તે રોડ પર જ વાનવાળો મૂકીને જતો રહે. તે નાના બાળકોને લાવવા કેવી રીતે? આપણે બાળકને તેડીએ કે એનું બેગ ઉચકીએ કે આપણે પોતે સંભાળીએ? અમે અત્યારે નગરપાલિકામાં આવ્યા છે, અમને કોઈ સોલ્યુશન મળી નથી રહ્યું. હવે અત્યારે જ્યારે અમે નગરપાલિકામાં આવ્યા ને, ઓફિસનું બધું ચાલુ છે ને કોઈ છે નહીં અહીંયા, કોઈ પણ નથી કે અમને કોઈ જવાબ આપી શકે. તો આનું જવાબદાર કોણ? અમે નગરપાલિકાને હવે છેલ્લી અલ્ટિમેટમ આપે છે કે જો 2 દિવસની અંદર જો પરમાનન્ટ કોઈ સોલ્યુશન નહીં આવે તો ગટર જે વેરેમણા જે ગટર છે એની અંદર અમે પર્સનલી 2 સોસાયટીના રહીશો ભેગા થઈ અને ગટરને તોડી અને અંદર ગોખંડ ખાડો છે એની અંદર પાઇપલાઇનમાં જાત જ નાખે. જો 2 દિવસનો નગરપાલિકા સોલ્યુશન નહીં આવે, સોલ્યુશન જો લાવવાની હોય નગરપાલિકા, તો નગરપાલિકા કોર્પોરેટ અત્યારે દમણની અંદર બધા મોજ કરી રહ્યા છે. પબ્લિકના પૈસા તાકડ ધીંગા કરવાની એ લોકોને જરૂર છે, તો નહીં રહીશોને એ ગટરની અંદર મૂકીને નાહી ગયા છે. તો કે કોઈ સોલ્યુશન વરસાદી મોસમની અંદર જો કંઈ આ રોગચાળા ફાટે કંઈ જવાબદાર કોણ? નગરપાલિકા રહેશે. અમારી પ્રાથમિક સુવિધા છે, અમે 5 વર્ષથી વેરો ભરીએ છીએ તો અમને બેઝિક ફેસિલિટી આપે, ગટર, પાણી અને લાઇટ. હવે પ્રાથમિક સુવિધા આપવા તાલે 5 વર્ષથી વંચિત છે નગરપાલિકા. તો નગરપાલિકા કોર્પોરેટને મારે એવું જ કહેવું છે કે ટ્રિપલ એન્જિનની સરકાર ભાજપ સરકાર છે, અમે બધાએ ભાજપને જ મત આપ્યો છે. અમે કોઈ કોંગ્રેસને મત નોટા ખુલ્લેઆમ અમે કહીએ છીએ, પણ ભાજપ સરકારના અધિકારી હોવા છતાં લોકો કંઈ કરવા રાજી નથી. તો આ ભાજપ સરકારને કરવાની શું? અત્યારે અમે લાગી નગરપાલિકાના કોઈ કોર્પોરેટર હાજર નથી. અત્યારે વાગે છે 10:40 ટાઈમ છે, કોઈ ઓફિસર હાજર નથી. ઓફિસર કોઈ કોર્પોરેટર અત્યારે તમે વિચાર કરો, સવારે 7 વાગે આગળ નગરપાલિકા અમારા રોડ આગળ 2 કોર્પોરેટર ખાલી ટેમ્પરરી મજૂરો મૂકી ગયા. તેમને ખબર તો હતી જ કે અમે બધા ભેગા થઈને આવે, પણ એ ઓફિસની અંદર કોઈ હાજર રહ્યા નથી. અત્યારે લોકો ખાલી એપ્લિકેશન લેવા માટે હાજર નથી રહ્યા. રાજપીપળા નજીક આવેલ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના રસ્તા મુદ્દે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા તો જોખમી છે જ, પરંતુ હાલ વરસાદ પડવાથી સ્કૂલના ગેટ પાસે કાદવ થઈ જતા વાલીઓ પોતાના બાળકો સાથે સ્લીપ ખાઈને પડવાની ઘટનાઓ પણ બની રહી છે. સારા રસ્તાની વાલીઓ હાલ માંગ કરી રહ્યા છે.
નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા નજીક વડિયા ગામે શેઠ બાબુલાલ દલસુખભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. રાજપીપળા શહેર તેમજ આસપાસના ગામોના હજારો બાળકો અહીં ભણવા આવે છે. આ શાળા વડિયા ગામની રોયલ સન સિટી સોસાયટીના પાછળના ભાગે આવેલી છે. માટે વાલીઓએ ચાલતા કે કોઈ વાહન મારફતે સોસાયટીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલે જવાનો આ એકમાત્ર માર્ગ છે જે સોસાયટીમાંથી પસાર થાય છે. દિવસે ને દિવસે થતા સોસાયટી ડેવલપમેન્ટના કારણે હવે સોસાયટીમાંથી પસાર થઈ શાળાએ જતા સ્કૂલ વાહનોને જવામાં અગવડ પડે છે. શરૂઆતથી જ અહીં આરસીસી બાંધકામવાળો રોડ છે, પરંતુ ધોવાણ થતાં હવે આ રોડ બેસી જવા તેમજ ખાડા પડવાના કારણે બિસ્માર અને જોખમી બન્યો છે. એટલું જ નહીં, પરંતુ નવા બની રહેલા મકાનોના બિલ્ડરો દ્વારા કચ્ચી રેતીનો સામાન આ જ રોડ પર નાખી દેતા હાલ એક બાજુનો રોડ બંધ થઈ ગયો છે તેમજ બીજી બાજુ રોડ બેસી ગયો છે, જે ઘણો જોખમી છે. વાહનોને ઝિગઝેગ મારફતે જવું પડે છે, જેને કારણે પણ વાલીઓને શાળાએ પહોંચવું જોખમી લાગી રહ્યું છે. હાલ પડી રહેલા વરસાદના કારણે સ્કૂલના ગેટ પાસે કાદવ કીચડ પણ વધી ગયો છે, જેમાંથી પગપાળા પણ પસાર થવું મુશ્કેલ છે. તાજેતરમાં શાળાએથી પોતાની દીકરીને લેવા આવેલી મહિલા સ્લીપ ખાઈને કાદવમાં પડી હતી. સદનસીબે વાગ્યું નહોતું, પરંતુ પોતાની બાળકી સાથે માતા કાદવથી તરબડ થઈ જતા પરત ઘરે જવું પણ મુશ્કેલ બન્યું હતું. એટલું જ નહીં, શાળાએ બાળકોને મૂકવા આવવા અન્ય વાલીઓનું પણ કહેવું છે કે આગળ રસ્તો તો ખરાબ જ છે, પરંતુ શાળાના ગેટ પાસે વરસાદના કારણે જે કાદવ કીચડ વધી ગયું છે તેનું શાળા સંચાલકોએ કોઈ નિરાકરણ લાવવું જોઈએ. રોયલ સન સિટીમાં આવેલી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમાં આવવા જવાનો રસ્તો તો ખરાબ છે, એની છતાં બી ઘણા વર્ષોથી પેલું નાળું છે તે બિલકુલ બેસી ગયેલું છે કે જોખમી છે કે તેના ઉપરથી ચાલો ને તો બી પડી જવાની સમસ્યા રહે એવું તકલીફ થાય છે. અને બીજું કે સ્કૂલની આગળ બી એટલું બધું કિચડ થઈ ગયું છે કે એ લોકો કશું લાવો કે આપણે બ્લોક બેહારીએ કે કંઈ છારું બારું નાખીએ તો પડાય ના. કાલે જ મારા મિસિસ પડ્યા હતા. હવે કોઈ છોકરું બોકરું પડી જાય તો એને ફ્રેક્ચર બેક્ચર થાય તો એનું જવાબદાર કોણ? માંગ એટલી જ છે કે થોડું વ્યવસ્થિત હોય. આટલી સારી સ્કૂલ છે, જેવું નામ છે, સારું નામ છે, એનું એજ્યુકેશન બી સારું છે, પણ પેલું થોડું કિચડ છે. એની સ્કૂલની બહારના ગેટના બહાર જ કેટલું બધું કિચડ છે કે ત્યાં ચલાય જ ના. ચાલતા વાલીથી જ ચલાય ને. એક્ટિવા લઈને તમે જાઓ ને તો સ્લીપ ખાઈ જાય એવું છે. અને પેલું નાળું તો લગભગ ઘણા સમયથી એવું થઈ ગયેલું છે, ધોવાઈ ગયેલું છે કે તઈ એના ઉપરથી મોટું વાહન જાય ને તો નીચે જ પડી જાય. એક સાઈડનો રસ્તો તો શું છે, માટીના ઢગલા પડેલા છે, એટલે સિંગલ પટ્ટી રોડ ચાલુ છે, એટલે એક સાઈડથી જ વાહન વ્યવહાર ચાલુ રહે છે. તે બી વળાંકો મારીને જવું પડે છે આમ તેમ. અમારી માંગ એટલું જ છે કે છોકરાઓને તકલીફ ના પડે એવું થવું જોઈએ કે રસ્તો થોડો વ્યવસ્થિત થઈ જાય તો સારું. પેલું નાળાનું કામ થવું જોઈએ. અને આ સ્કૂલના આગળ જે કિચડ થાય છે ત્યાં આગળ કોઈ છારું, કંઈ ઈટાળાનો ભૂકો કે એવું કંઈ નાખીને વ્યવસ્થિત કરે કે આવા જવામાં તકલીફ ના પડે. એક્ટિવા હોય કે ચાલતા આવે તો બી તકલીફ ના પડે એવી માંગ છે અમારી. મારે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં છોકરો અભ્યાસ કરે છે, તો રસ્તા ખરાબ છે, એના માટે આવતા જતા માટે બહુ તકલીફ પડે છે. અને ત્યાં ચોમાસામાં ઘણું જ અઘરું પડે છે. મતલબ ત્યાં આગળ નારું છે, એનું બધું કામ નહીં થયું તો બધું આવતા બહુ અઘરું પડે છે અને બીક લાગે છે. અમને બીક લાગે છે આવતા જવા માટે, તકલીફ બી પડે છે. અમારી વિનંતી છે કે કદાચ રસ્તો સારો થઈ જાય તો બહુ સારું. સમસ્યા ખાલી આપણે આ રોડની છે. આ વરસાદના લીધે કિચડને એવું તેવું વધારે થાય છે, તો એ જરી થોડું પુરાણ ને એવું તેવું કરે, કાં તો કંઈ એક્શન લઈને થોડો રસ્તો વ્યવસ્થિત કરે તો આવવા જવામાં તકલીફ ના પડે. હા, મારી બેબી છે તે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે મૂકી છે અને મેં, અને જે આવવા લેવા જવાનું થાય છે મારે, તો આ ચોમાસા દરમિયાન ખૂબ મુશ્કેલી પડી રહી છે. હા, રસ્તો બિલકુલ ખરાબ છે અહીંનો, તેની થોડી વ્યવસ્થા થાય તો સારું રહેશે. હા, મારી બેબી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. એનો છે ને આવવા જવામાં બહુ તકલીફ, ગારા કીચડ બહુ જ હોય છે, તો તમે થોડું એ કરીને રસ્તાનું કંઈ એ કરો. છોકરાઓને બહુ તકલીફ પડે છે આવવા જવામાં. કાલે મેં સ્લીપ ખાઈને અહીંયાથી પડી છું. એવા મારી બેબીને આવું છું તો ગાળા કિચડમાં બહુ જ એ થાય છે આવામાં. કાલે મેં સ્લીપ ખાઈ ગઈ. સારું છે કે અમને કંઈ એવું વાગ્યું નથી કે અમને તકલીફ થઈ ગઈ નથી કે એમ કે કિચડમાં પડ્યા પણ વાગ્યું નથી એમ. અમારી માંગ છે કે તમે રસ્તો કે સારું કે કંઈ ન ખાઓ એમ છોકરાઓ.
ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્માણ સમયે રોયલ સન સિટી સોસાયટી પણ નવનિર્માણમાં હતી. તે વખતે કોઈએ વિચાર્યું ન હતું કે આગામી સમયમાં સોસાયટીમાં નવા ઘરોનું બાંધકામ થઈ જતા શાળાનો માર્ગ ખૂબ સાંકડો થઈ જશે. હાલમાં સોસાયટીના રહીશોના આંગણામાંથી પસાર થતા સ્કૂલના નાના મોટા વાહનોને કારણે રહીશો પણ પરેશાન છે. તેમજ રોડ રસ્તા સારા ન હોવાથી વાલીઓ પણ દુવિધામાં મુકાયા છે. આ બાબતે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાત કરવાની કોશિશ કરતા તેમણે આ મુદ્દે વાત કરવાની ના પાડી હતી. પરંતુ પાછળથી તેઓએ જણાવ્યું કે શાળાના ગેટ પાસે જે કાદવ કીચડ વધી ગયું છે ત્યાં શાળા દ્વારા કોઈ કામગીરી થાય તેમ નથી, કારણ કે અહીં કોઈનો પ્રાઇવેટ પ્લોટ આવેલો છે. તેમજ સોસાયટીમાંથી શાળાએ આવવાના રસ્તા બાબતે તેમણે જણાવ્યું કે રોયલ સન સિટી એક પ્રાઇવેટ સોસાયટી છે. ત્યારબાદ અન્ય નવી સોસાયટીઓ પણ અહીં બની ગઈ છે, માટે આગળના રસ્તાનું કામ તો સોસાયટી સંચાલકો દ્વારા કરવાનું થાય છે. તેમ છતાં શાળાના ટ્રસ્ટી સાથે આ મુદ્દે વાત કરી કોઈ યોગ્ય નિરાકરણ લાવીશું. તેમજ ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ રોયલ સન સિટી સોસાયટીમાં આવેલી અને આ એક પ્રાઇવેટ સોસાયટી છે, માટે વડિયા ગ્રામ પંચાયત પણ આ રોડ રસ્તા બાબતે કંઈ કરી શકે તેમ નથી. પરંતુ સોસાયટી પ્રમુખ તેમજ શાળા પ્રશાસન સાથે બેઠક કરી આ રસ્તા બાબતે કોઈ યોગ્ય નિરાકરણ લાવીશું તેવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રોયલ સન સિટી તરફથી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફ જતા રસ્તાની જે સમસ્યા ઉદ્ભવી છે એના માટે સોસાયટીના પ્રમુખશ્રી અને સ્કૂલ પ્રશાસન સાથે મળીને એ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવીશું અને પંચાયત દ્વારા ઘટતી યોગ્ય કાર્યવાહી કરીશું. દિવસે ને દિવસે રોયલ સન સિટી સોસાયટીમાંથી ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફનો માર્ગ ખરાબ થતો જાય છે. એકલ દોકલ સાયકલ લઈને આવતા બાળકો જોખમ ખેડી રહ્યા છે. રસ્તા બાબતે કોઈ દરકાર લેતું નથી. ત્યારે આવું ને આવું રહેશે તો આવનાર સમયમાં શાળામાં બાળકોની સંખ્યા ઘટવાની સાથે કોઈ મોટી દુર્ઘટના ઘટશે એ વાત પણ ચોક્કસ છે. વડિયા રોયલ સન સિટીના પાછળના ભાગમાં ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ હાલ આવેલી છે, પરંતુ આ શાળાએ પહોંચવા માટેનો જે રસ્તો છે ઘણો બિસ્માર છે, કાદવ કિચડથી ખદબદતો છે, તેમજ વચ્ચે એક ગરનાળું છે જે બેસી ગયું છે અને ખૂબ જોખમી છે. ત્યારે તમને હું દ્રશ્યમાં બતાવીશ કે જે આ વડિયા ગામ છે, વડિયા ગામથી જે વરસાદી પાણી છે ત્યાં સોસાયટી તરફ આવે છે. સોસાયટી બાદ કહી શકાય કે આ મેદાન જે તમને દેખાય છે, મેદાનમાંથી પાણી ધસમસતું પાણીનો પ્રવાહ અહીંથી પસાર થાય છે. અને જે આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ગરનાળું છે, ગરનાળાની નીચેથી પાણીનો પ્રવાહ પ્રસાર થાય છે, જેના કારણે આ ગરનાળું બેસી ગયું છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે નીચે કોઈ પિલ્લર નથી, હાલ હવામાં જ અટકેલું છે, તેમજ ઊંડું છે આ. અને હાલ જે આ ગરનાળું છે કહી શકાય કે જર્જરિત છે, બેસી ગયું છે. અને તમને સામે દ્રશ્યમાં બતાવીશ કે જે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ છે તે પણ સામે જ આવેલી છે. અને ત્યાંથી બાળકો જે છે તે સ્કૂલ બસમાં તેમજ સ્કૂલ વાનમાં ત્યાંથી આવતા હોય છે. ભારે વાહનો રોજ અહીંથી પસાર થતા હોય છે, જેને કારણે જે આ રસ્તો છે ઘણો જોખમી છે. બાળકો સ્કૂલે સાયકલ લઈને એકલ દોકલ પણ જતા હોય છે, તેમજ સ્કૂલની બસો પણ છે, સ્કૂલ વાન પણ છે જે આ જ રસ્તે જતી હોય છે. ત્યારે આ ગરનાળું આવનાર સમયમાં કહી શકાય કે જો આનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો ચોક્કસથી કોઈ મોટી દુર્ઘટના ઘટશે. સાથે સાથે હાલ તો કહી શકાય કે સ્કૂલના પ્રાંગણમાં જ સ્કૂલના ગેટ પાસે છે કાદવ કિચડ વધી ગયું છે, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘણા વાલીઓ બાળકોને લઈને આવતા જતા ત્યાં સ્લીપ ખાઈને પડી રહ્યા છે. પરંતુ હાલ તો સ્કૂલ પ્રશાસન તેમજ જે વડિયા ગ્રામ પંચાયત છે તેઓએ બંને હાથ અદ્ધર કરી દીધા છે. આ એક પ્રાઇવેટ પ્રોપર્ટી છે જેનું કામ જે છે તે સ્કૂલ પ્રશાસન નહીં કરે તેમજ ગ્રામ પંચાયત નહીં કરે તેવું હાલ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે. તો હાલ પ્રશ્ન ઊભો થાય છે કે આનું કામ કરશે કોણ? જો કે આવનાર સમયમાં ટૂંક સમયમાં જો આનું કામ કરવામાં નહીં આવે તો ચોક્કસથી આ ગરનાળું બેસશે અને કોઈ મોટી દુર્ઘટના ઘટશે તેવું હાલ લાગી રહ્યું છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, ગુજરાત ન્યૂઝ, નર્મદા. તો સમાચારની રજૂઆતમાં બજાર લો છું તો સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સતીની સાથે. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી. પીએમ મોદીને રશિયાનો સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું. મિત્ર પુતિને ઓર્ડર ઓફ સાયન્સ એન્ડ્રુ પહેલા.
મોસ્કોમાં ભારતીય સમાજની પીએમ મોદીનું સંબોધન. આજે ભારત વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ છે. 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા હિંમતનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. મોતીપુરા સહકારી જીન નવી સિવિલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 6 વર્ષીય બાળકને ડામ દેવાયો. પિતા અને સાસુએ બાળકને ડામ આપ્યો હોવાનો ઉલ્લેખ. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા સ્વાદ, શુદ્ધતા અને સેહતનું પ્રતીક એટલે છાશવાલાનું માખણમાંથી બનાવેલું શુદ્ધ ઘી.